હાઈસ્કૂલની અંદર આવ્યા ત્યારે તો એમને એમના પ્રોજેક્ટ્સ કરવામાં પણ પ્રોબ્લેમ થતો. ક્યારેક કોઈ ટીચર કઈ સમજાવતા હોય તો એમને સવાલ પણ ન પૂછી શકતા. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તમે જેવું વિચારો છો ને એવી જ ઘટનાઓ બનશે. તમે નેગેટિવ વિચારશો 100% નેગેટિવ બનશે અને તમે પોઝિટિવ વિચારશો તો 110% પોઝિટિવ ઘટનાઓ બનશે. Good morning, dear students. How are you all? I hope you all are fine and fit too. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે બધા જ ખૂબ જ ખુશ છો અને સાથે સાથે તંદુરસ્ત પણ હશો. Talking about our previous lecture, મિત્રો આપણા છેલ્લા લેક્ચરની વાત કરીએ. We started on new unit. Unit number 4, I love me. મિત્રો આપણે ચોથું યુનિટ શરૂ કર્યું હતું. અને યુનિટનું નામ હતું હું મારી જાતને પ્રેમ કરું છું. શરૂઆતમાં આપણે જોયું મિત્રો સ્વયં સક્સેના નામના એક વ્યક્તિ કે જે ખૂબ જ શરમાળ પ્રકૃતિના, શાય, અને એ વ્યક્તિને શાય, મેં ગયા લેક્ચરમાં કીધું હતું એના જેમ કે શરમાળ વ્યક્તિઓ વધારે હેરાન થાય, એના જેમ જ એને પણ પરિસ્થિતિ થઈ. ખૂબ હેરાન થવાનો વારો આવ્યો. ક્યાંય કઈ બોલી ન શકે, કોઈને કઈ સવાલ ન પૂછી શકે. જ્યારે હાઈસ્કૂલની અંદર આવ્યા ત્યારે તો એમને એમના પ્રોજેક્ટ્સ કરવામાં પણ પ્રોબ્લેમ થતો. પોતાના પ્રોજેક્ટ્સ ન કરી શકતા. ક્યારેક કોઈ ટીચર કઈ સમજાવતા હોય તો એમને સવાલ પણ ન પૂછી શકતા. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. પછી એમણે જ્યારે સમજ પડવાની શરૂ થઈ ત્યારે એમણે વિચાર્યું મારી જોડે કેમ આવું થાય, કેમ મારી અંદર સેલ્ફ કોન્ફિડન્સની ઉણપ છે. એમણે એનાલાઇઝ પોતાનું જિંદગીનું પૃથ્થકરણ કર્યું. આ પૃથ્થકરણમાં એમને શું જોવા મળ્યું કે મારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની કમી છે. આ વધારવા એમને શું કર્યું? ખૂબ જાજી બધી બુક્સો વાંચી, સારા સારા સમાચાર વાંચ્યા, મોટિવેશન સ્ટોરીઝ વાંચી અને ત્યારબાદ એમનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થવા લાગ્યો. અને એ કોન્ફિડન્સ વધ્યો એટલે એના જોડે જોડે એમના સારા વિચારો પણ વધ્યા, સારી ઘટનાઓ પણ બનવા મળી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું મિત્રો, તમે જેવું વિચારો છો ને એવી જ ઘટનાઓ બનશે. તમે નેગેટિવ વિચારશો 100% નેગેટિવ બનશે અને તમે પોઝિટિવ વિચારશો તો 110% પોઝિટિવ ઘટનાઓ બનશે. પણ કેટલું પોઝિટિવ, કોને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ, એના વિશે આપણે વાત કરતા. છેલ્લે મેં આપણે એવી વાત કરી હતી મિત્રો કે શું લાગે છે તમારો સેલ્ફ કોન્ફિડન્સ કેટલો છે, તમારો આત્મવિશ્વાસ કેટલો છે, તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો. એક ટેસ્ટ વિશે આપણે વાત કરતા હતા. મેં તમને છેલ્લે એક ટેસ્ટ સમજાવી. ટેસ્ટની અંદર એવું હતું, ઘણા બધા સ્ટેટમેન્ટ આપેલા હતા, વાક્યો આપેલા હતા. એની સામે 3 ઓપ્શન હતા: ઓલવેઝ, સમટાઈમ્સ એન્ડ રેરલી. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, અને રેરલી એટલે ભાગ્યે જ, કોક વાર, રેર કેસ. આવી આપણે એ ટેસ્ટની અંદર તમે ટિક માર્ક કર્યું હશે, આશા રાખું છું. દરેક સ્ટેટમેન્ટ આપણે સમજાતા, મેં તમને સમજાવ્યું હતું કે આ ટિક કેવી રીતે કરવાનું છે, ટેસ્ટ કેવી રીતે આપવાની તમારે. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એનું રિઝલ્ટ. તમારે તમારું પૃથ્થકરણ કરવાનું છે મિત્રો. સેલ્ફ કોન્ફિડન્સ તમારો વધારવાનો છે અને એના કારણે આપણે પોઝિટિવ એટીટ્યુડમાં આવવાનું છે. તો ચાલો મિત્રો આગળ જોઈએ આ ટેસ્ટનું રિઝલ્ટ અને શરૂ કરીએ આપણો યુનિટ નંબર 4, આઈ લવ મી પાર્ટ 2. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણો યુનિટ નંબર 4, આઈ લવ મી પાર્ટ 2. મિત્રો લાસ્ટ લેક્ચરની વાત કરું તો લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લે આપણે એક સેલ્ફ એનાલિસિસ ટેસ્ટ વિશે વાત કરી હતી. તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો એની એક આપણે સેલ્ફ એનાલિસિસ, પોતાની જાતે પૃથ્થકરણ કરી શકાય એવી એક ટેસ્ટ લીધી હતી. અત્યારે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ ટેસ્ટ જ હતી. સામાન્યતઃ આશા રાખું છું કે તમે દરેક મિત્રોએ આ ટેસ્ટમાં ટીક આઉટ કરી લીધું છે. છતાં ના કર્યું હોય, ભૂલી ચૂક્યા હો, તો આનું રિઝલ્ટ જાણીએ એ પહેલા તમે ટીક કરી લો. જેમ કે પહેલું સ્ટેટમેન્ટ હોય તો એની સામે ઓલવેઝ, સમટાઈમ કે રેરલી, આ 3માંથી કોઈ પણ એક જગ્યાએ જ તમારે ટીક કરવાનું થશે. જેમ કે સ્ટેટમેન્ટ શું કહે છે? આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ.
એબિલિટીઝ એટલે કે ક્ષમતાઓ. મને મારી ક્ષમતાઓ પર ઘણી બધી શંકાઓ, ડાઉટ્સ એટલે કે શંકાઓ હોય છે. હવે ઓલવેઝ મતલબ હંમેશા, સમટાઈમ્સ મતલબ ક્યારેક ક્યારેક, અને રેરલી મતલબ ભાગ્યે જ 100 માંથી એક કેસ થતો હોય એને કહેવાય રેરલી. હવે આ ત્રણેય તો જોડે ન હોઈ શકે ને કે હા સર હંમેશા થાય, ક્યારેક ક્યારેક થાય, ભાગ્યે થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલા માટે આપણે શું કરવાનું, જે પહેલું સ્ટેટમેન્ટ છે એની સામે કાં તો ઓલવેઝ માં ટીક આવશે, અથવા તો સમટાઈમ, અથવા તો રેરલી. આ ત્રણમાંથી કોઈ પણ એક જગ્યાએ. જેમ કે કોઈકને ક્યારેક ક્યારેક એવું થતું હોય, ખાસ ક્યારેક ક્યારેક એવું થાય કે મને મારી ક્ષમતાઓ ઉપર ડાઉટ, શંકાઓ રહે, તો એમણે સમટાઈમ્સમાં કરવાનું. જ્યારે કોઈક વ્યક્તિને જ્યારે ભાગ્યે જ થતું હોય, 100 માંથી એક વાર થાય, સર બહુ રેરલી એવું થાય કે મને મારી ઉપર શંકા જાય કે આ થઈ શકશે કે નહીં થઈ શકે, મારી ક્ષમતાઓ ઉપર શંકા જાય, રેરલીમાં કરી લો. આશા રાખું છું કે તમે દરેક મિત્રોએ લાસ્ટ લેક્ચરમાં જ મેં અત્યારે 13 સ્ટેટમેન્ટ તમને સમજાયા હતા, અને તમે દરેક મિત્રોએ અત્યારે 13 સ્ટેટમેન્ટની અંદર ખૂબ સરસ મજાનું ટીક આઉટ કરી રાખ્યું છે. તો ચાલો મિત્રો, હવે જોઈએ એનું રિઝલ્ટ. રિઝલ્ટ જોઈએ એ પહેલા એને માર્ક્સ આઉટ તો કરવું પડશે ને. કેવી રીતે માર્ક્સ કરશું? જો, નાઉ સ્કોર યોર રિસ્પોન્સ. તમારો જે જવાબ છે એને સ્કોર કરવાનો છે. કેવી રીતે? જેમ કે ઓલવેઝ તો 2 માર્ક્સ, સમટાઈમ્સ તો 1 માર્ક્સ, એન્ડ રેરલી મતલબ 0. કેવી રીતે સમજાવો? ફોર એન એક્ઝામ્પલ માની લો કોઈ વિદ્યાર્થી મિત્રએ પહેલું અને બીજું સ્ટેટમેન્ટ છે એની અંદર ઓલવેઝમાં ટીક કરેલું છે. હવે તમે જાણો છો એમ જેમ આપણે શું જોયું, ઓલવેઝના કેટલા માર્ક્સ? તો 2 માર્ક્સ. તો આ જે ઓલવેઝનો આખો કોલમ છે એની અંદર એને કેટલા ટીક કર્યા છે 13 માંથી? તો 2. 2 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? 4. તો ઓલવેઝ ની નીચે કેટલા લખવાના? 4. ગુડ. ચાલો આગળ વધીએ. હવે માનો કે જે તે વિદ્યાર્થી મિત્રોએ ત્રીજું, ચોથું, પાંચમું સેન્ટેન્સ છે એની અંદર સમટાઈમ્સમાં ટીક કર્યું છે. તો સમટાઈમ્સના કેટલા માર્ક્સ કીધા? 1 માર્ક. તો હવે સમટાઈમ્સનો કોલમની વાત કરીએ. કેટલા થશે? 3 થઈ જશે. નીચે કેટલા આવશે? 3 થઈ ગયો એનો ટોટલ. બાકી જે વધેલા બધા છે 6 થી લઈને 13 સુધી, બધામાં વિદ્યાર્થી મિત્રોએ રેરલી ટીક કર્યું છે. આવી રીતે લાઈન બાય લાઈન ન આવે, પણ આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું એટલે સમજાવું છું કે એમણે 13 સુધી રેરલીમાં ટીક કર્યું. રેરલીના કેટલા છે? 0. તો ગમે એટલા ટીક કર્યા હોય, મલ્ટીપ્લાય બાય 0 તો કેટલા થઈ જશે? 0. અને શું કરવાનું હવે? ચલો, ઓલવેઝ નો તમારી પાસે નીચે ટોટલ હશે, સમટાઈમ્સ નો નીચે ટોટલ હશે, અને રેરલી નો ટોટલ હશે. આ ત્રણેય ટોટલ નો સરવાળો કરીને એક ફાઇનલ ટોટલ મેળવી રહેવાનો. જેમ કે હું આ જે વિદ્યાર્થીની વાત કરતો હતો એનો ટોટલ કેટલો થશે? ઓલવેઝ ના હતા એના 4 માર્ક્સ, અને સમટાઈમ્સ ના કેટલા આવ્યા? +3, અને રેરલી ના તો 0. તો 4 ને પ્લસ કેટલા થઈ જશે? આ વિદ્યાર્થી મિત્રનો ટોટલ થશે 7 માર્ક્સ. ક્લિયર? સમજાઈ ચુક્યું છે કેવી રીતે ટોટલ કરવાના? ફરીવાર કહું છું, ઓલવેઝ માટે 2, સમટાઈમ્સ માટે 1, જ્યારે રેરલી માટે 0. આગળ વધીએ. ટોટલ યોર સ્કોર એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રિટેશન મતલબ અર્થઘટન. તમારો સ્કોર ને ફાઇનલ કરો અને હવે એનું અર્થઘટન જો. અર્થઘટન મતલબ શું? કે માનો કે આનો તો સ્કોર 7 આવ્યો, પણ સર આ 7 ઉપરથી ખબર શું પડે? સારો, મધ્યમ કે ખરાબ? અથવા તો એમનો પોતાની જાત પ્રત્યેનો પ્રેમ કેવો એ કેમ ખબર પડે? સર આ તો એક આંકડો આવ્યો ને. તો જોઈએ હવે એનું અર્થઘટન. માનો કે તમારો જવાબ, તમારો ફાઇનલ ટોટલ 0 થી 8 ની વચ્ચે આવે છે, તો 0 થી 8 ની વચ્ચે જેનો જેનો જવાબ છે ને એની વાત છે. You have a strong love for yourself that is capable of bringing quite a lot of change and helps you feel in a control of your life. તમારી અંદર તમે પોતાની જાતને, તમારી જાતને ખૂબ જ જાજો પ્રેમ કરો છો. That is capable of bringing quite a lot of change. જે તમારી અંદર ઘણા બધા બદલાવ લાવવામાં મદદરૂપ થાય છે. And helps you to feel in a control of your life. અને એ જ તમે તમારી જાતને જે પ્રેમ કરો છો એ જ તમને તમારી લાઈફને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ઘણી વાર આપણે કોઈ ખોટા કામ કરવા જતા હોય તો ત્યાંથી અટકી જઈએ છીએ. Keep trusting your intuitions and continue feeling good about yourself. Intuition મતલબ અંતઃજ્ઞાન, અંતઃપ્રેરણા. આપણને જે ઘણી વાર અંદરથી અવાજ આવે ને એને કહેવાય અંતઃજ્ઞાન. તમારો અંતઃજ્ઞાન ઉપર ભરોસો કરો and continue feeling good about yourself. અને તમારા વિશે સારું સારું અનુભવવાનું શરૂ રાખો. આ તો વાત થઈ 0 થી 8 ની વચ્ચે. આગળ વધીએ.
9 to 13. હવે જેમનો ફાઇનલ સ્કોર 9 થી 13 ની વચ્ચે આવ્યો છે ને એમની વાત કરીએ. જોઈ લેજો મિત્રો, તમારો સ્કોર જ્યાં આવતો હોય ત્યાં. યુ હેવ અ મોડરેટ લવ ફોર યોરસેલ્ફ. મોડરેટ એટલે કે મધ્યમ. તમે તમારી જાતને મધ્યમ પ્રેમ કરો છો. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી towards you, try and identify the areas of your life that have contributed to this. કોન્શિયસ મતલબ જાગૃત. જો તમે આ નેગેટિવિટી નકારાત્મકતા તરફ જાગૃત હો, ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ યોર લાઈફ, તો ટ્રાય કરો, આઈડેન્ટિફાય ઓળખ કરો એવા એરિયાઝની કે જ્યાંથી તમારી લાઈફની અંદર નેગેટિવિટી આવે છે. ઘણા બધા એરિયા આપણી લાઈફની અંદર એવા હોય જ્યાંથી આપણે કોઈ કામ કરીએ તો આપણે નેગેટિવ ફીલ થતું હોય અથવા તો નેગેટિવ એનર્જીસ મળતી હોય. ટ્રાય એન્ડ લેટ ફેલ્સ ઓપિનિયન્સ ઓફ યોરસેલ્ફ એન્ડ ગો. ચાલો તમારી જાતને જ ઓપિનિયન આપો અને આગળ વધો. અને ફાઇનલ હવે વાત કરીએ 14 થી 26 વચ્ચેની. યાદ રાખજો મિત્રો, 26 થી વધારે ટોટલ કોઈનો પણ નહીં આવે. જો તમારો ટોટલ મારવામાં ભૂલ થશે તો 26 ની ઉપર તમારો ટોટલ જશે. મતલબ સૌથી મોટો ટોટલ કોનો હશે? 26 નંબર. 14 થી 26 વચ્ચેની વાત કરીએ. A score in this range suggests you have a number of concerns about yourself and your life. Concerns મતલબ ચિંતા. આ રેન્જનો જે સ્કોર છે, 14 થી 26 વચ્ચેનો જે સ્કોર છે, એ બતાવે છે કે તમને તમારી જિંદગી અથવા તો તમારી જાત વિશે તમને ખૂબ જાજી ચિંતા છે. These concerns are likely to feed a negative self-image and could upset your chances of feeling successful or positive about yourself. અને આ કન્સર્ન, આ ચિંતાના કારણે ફીડ નેગેટિવિટી સેલ્ફ ઇમેજ, તમારી અંદર નકારાત્મક એક છબી ઊભી કરે છે, એક ચિત્ર ઊભું કરે છે. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ ઓફ ફીલિંગ સક્સેસફુલ ઓર પોઝિટિવ અબાઉટ યોરસેલ્ફ. અને આ ચિંતાના કારણે જ તમે જે સક્સેસફુલ થવાનું જે ફીલ કરતા હો, હું સફળ થઈશ એવું ફીલ કરતા હો, અથવા તો તમે પોઝિટિવ હકારાત્મક જે ફીલ કરતા હો એને એવું ફીલ કરતા રોકે છે. It is important to recognize which aspect of your life you are unhappy with and decide to tackle one aspect or of something in order to put you back in control. Recognize ઓળખવું, aspect જોવાની રીત, નજરિયો જેને કહીએ. It is important to recognize which aspect of your life you are unhappy with. એ ખાસ ઓળખવું જરૂરી બને છે અહીંયા કે તમે તમારી લાઈફના કયા ભાગથી, કયા એરિયાથી અનહેપી, નાખુશ છો, and decide to tackle one aspect of something in order to put you back in control. અને એમાંથી કોઈ એક આસ્પેક્ટને તમારે ટેકલ કરી અને તમારી લાઈફને ફરીવાર કંટ્રોલમાં લેવી જોઈએ. Here are some strategies for building love for one's own self. અહીંયા થોડીક વ્યૂહરચનાઓ આપેલી છે કે જે કોઈ એક વ્યક્તિને પોતાની જાતને પ્રેમ કરતા શીખવશે. અચ્છા, આ કેવી વ્યૂહરચનાઓ છે, કેવું કેવું આપણે કરી શકીએ? Free yourself from should have. Live your life on a basis of what is possible for you and what feels right to you instead of what you or others think you should do. Free yourself from should have. તમારી જાતને મારે આ કરવું જ પડશે માંથી મુક્ત કરો. શુડ હેવ, કરવું જ પડશે માંથી મુક્ત કરો. લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. અને તમારી જિંદગી એવી રીતે જીવો કે તમારા માટે કેટલું શક્ય છે, શું કરી શકાય એમ છે એના ઉપર જીવો. એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. અને તમારા માટે કયું વસ્તુ સારું છે એના ઉપર તમે જીવન જીવો, ના કે બદલે, ઇન્સ્ટેડ ઓફ, ના કે બદલે વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. તમે કે બીજા લોકો એવું વિચારતા હોય કે આ તમારે કરવું જોઈએ. મતલબ કોઈ એવું કામ હોય જે બીજાના મતે તમારે કરવું જોઈએ, એ તમને યોગ્ય નથી લાગતું તો તમારે નહીં કરવાનું. તમારી ક્ષમતાઓની બહાર જતું હોય તો નહીં કરવાનું. તમારી નેગેટિવિટીમાં પ્રવેશ મેળવતો હોય તો નહીં કરવાનું. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. એ શોધી કાઢો કે તમારે શું જોઈએ છે અને તમે કયા કામમાં સારા છો. રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ, જરૂરિયાતો. તમારી ખુદની જે જરૂરિયાતો છે એની રિસ્પેક્ટ કરો.
Respecting your deeper needs will increase your sense of worth and well-being. અને આ જે ડીપર નીડ ઊંડાણપૂર્વકની જરૂરિયાતો છે એને તમે રિસ્પેક્ટ કરવાનું શરૂ કરશો વિલ ઇન્ક્રીઝ જે વધારશે સેન્સ ઓફ વર્થ વર્થ મતલબ મૂલ્ય એ તમારું મૂલ્યની સેન્સ વધારશે અને વેલબિંગ એક સારાઈની પણ સેટ અચીવેબલ ગોલ્સ અચીવેબલ પ્રાપ્ત કરી શકાય તેવા તમે પ્રાપ્ત કરી શકાય તેવા ગોલ્સ મૂકો લક્ષ્ય મૂકો establish goals on the basis of what you can realistically achieve realistically मतलब હકીકતમાં establish मतलब સ્થાપિત કરું તમે તમારા ગોલ્સ તમારા લક્ષ્યને એવી રીતે સ્થાપિત કરો જે હકીકતમાં મેળવી શકાય એવા હોય જેમ કે અહીંયા હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે 12th બોર્ડની અંદર મારે ખૂબ સારા 85% અપ માર્ક્સ લેવા છે આ તમારો ગોલ છે અચીવેબલ ગોલ છે રિયાલિસ્ટિક ગોલ છે પણ એના માટે શું કરવાનું I have to take out more than 85% in each and every subjects મારે દરેક સબ્જેક્ટ્સમાં 85% લાવવા મળશે એના માટે મારે શું કરવાનું કે મારી જે ટેસ્ટ હોય મારી જેટલા પ્રિપેરેશન છે એ મારે ખૂબ સારી રીતે કરવું પડશે આ શું થયું નાના નાના જે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ હમણાં શીખીએ છીએ આગળની લાઈન સ્ટેપ બાય સ્ટેપ નાના નાના ગોલ્સને તમે જેવી રીતે કમ્પ્લીટ કરશો એટલે એ ડોટ્સ ભેગા થઈને એક સરસ મજાનું તમારો ગોલ કમ્પ્લીટ થશે એન્ડ then work step by step to develop your strength હમણાં જ આપણે વાત કરી એના કે ધીમે ધીમે ડગલે ને ડગલે કામ કરો જેના કારણે તમારી શક્તિ ડેવલપ થશે વિકસશે ટોક ટુ યોરસેલ્ફ પોઝિટિવલી તમારી જાત સાથે તમે હકારાત્મક રીતે વાત કરો when you notice that you are doubting or judging yourself જ્યારે તમે એ નોટિસ કરો તમે તમારી જાત ઉપર ડાઉટ શંકા કરો છો અથવા તો તમે તમારી જાતને જજ કરો છો રિપ્લેસ સચ થોટ્સ વિથ સેલ્ફ સપોર્ટિવ ડાયરેક્શન ત્યારે આવા વિચારોને રિપ્લેસ એટલે કે બદલાવ કરો સેલ્ફ સપોર્ટિંગ ડાયરેક્શન પોતાની જાતને મદદ કરતી હોય એવી દિશા તરફ મતલબ ક્યારેક કોઈ નેગેટિવ વિચાર આવે ત્યારે એ વિચારને નોટિસ કરવાનો અને એ વિચાર વિચારવાના બદલે કંઈક સારું તમારી જાતને મદદરૂપ થાય એવો પોઝિટિવ વિચાર કરવાનો seek out and put yourself in a situation in which the probability of success is high seek out બહાર નીકળો and put yourself in a situation તમારી જાતને એવી પરિસ્થિતિમાં મૂકો in which કે જેની અંદર the probability मतलब શક્યતાઓ of success is high કે જેમાં તમને સફળ થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય take chances chance લો new experiences are learning experiences which can build self confidence નવા નવા અનુભવો જે તમને નવું નવું શીખવશે જેના કારણે તમારો સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધશે expect to make mistake as a part of the process मतलब પ્રક્રિયાનો ભાગ expect આશા રાખવી ભૂલ કરવાની આશા રાખો અને એ આશા કેવી રીતે રાખવાની અને એને સ્વીકારવાનું કેવી રીતે કે આ એક પ્રક્રિયાનો ભાગ છે એવી રીતે જ સ્વીકારી લો ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ક્યારે નિરાશ ના થાવ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી જો તમે એને સારી રીતે કે પરફેક્ટલી નથી કરી શકતા તો તમે નિરાશ ના થાવ ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ મેકિંગ પ્રોગ્રેસ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ મતલબ ક્ષમતા અને એ બાબત વિચારીને સારું અનુભવો કે તમે કંઈક નવું અનુભવ્યું મેકિંગ પ્રોગ્રેસ તમે નવું અનુભવ્યું એમાં તમે 0.1% પણ તમે આગળ વધ્યા એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ મતલબ ક્ષમતા તમારી ક્ષમતા પણ તમે થોડી આગળ વધારી સોલ્વ પ્રોબ્લેમ્સ સમસ્યાઓને સોલ્વ કરો ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ તમારા જે સમસ્યાઓ છે એને અવોઇડ ના કરો ફેસ ધેમ એમનો સામનો કરો એન્ડ આઈડેન્ટિફાય વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ આઈડેન્ટિફાય એને ઓળખી પાડો ટુ સોલ્વ ધેમ ઓર કોપ ધેમ એમને સોલ્વ કરવો અથવા તો કોપ ધેમ मतलब પહોંચી વળવા માટે તૈયાર થઈ જાઓ મેક ડિસિઝન્સ નિર્ણયો લો ટ્રસ્ટ યોરસેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ અને જે પણ પરિણામ આવે એના સાથે તમે ડીલ કરવા માટે તમારી જાત ઉપર ભરોસો રાખો ડેવલપ યોર સ્કિલ્સ તમારી સ્કિલનો વિકાસ કરો know what you can and can't do
એ વસ્તુ જાણો કે તમે શું કરી શકો છો અને તમે શું નથી કરી શકતા. ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કેન નોટ. અને એ બાબત ઉપર ધ્યાન રાખો કે તમે શું કરી શકો છો, ના કે બદલે તમે શું નથી કરી શકતા. જેમ કે હું તમને અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ આપું તો ઘણા મિત્રોને કોઈ XYZ સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર છે એ નથી આવડતું, બીજું ત્રીજું સારી રીતે આવડે છે, તો ઘણા મિત્રો શું કરશે કે મને પેલું ચેપ્ટર નથી આવડતું, મને પેલું ચેપ્ટર નથી આવતું. તો એનો અર્થ શું થયો? તમે ફોકસ ક્યાં કરો છો? જે તમને નથી આવડતું એના ઉપર. રાધર દેન હવે એના બદલે તમારે શું કરવાની જરૂર છે? એના બદલે તમે વિચારો ને તમને બીજું અને ત્રીજું ચેપ્ટર તો સારી રીતે આવડે છે, તો તમારે એની ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે અને સાથે સાથે એમાંથી કોન્ફિડન્સ લઈ અને આ પહેલું ચેપ્ટર છે એમાં મહેનત કરવાની છે અને એ આવડી જ જવાનું છે. પોઝિટિવલી વિચારશો એટલે આવડી જ જશે. હિયર ઇટ્સ એન્ડ ઓફ યોર ચેપ્ટર. અહીંયા તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. આશા રાખું છું કે તમને બધા જ મિત્રોને આ ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ, છતાં પણ જો તમને કોઈ ડાઉટ હોય તો અહીંયા નીચે મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ્સ આવતું હશે અને સાથે સાથે આ હેન્ડલ્સની લિંક્સ મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છોલેલી છે. યુ મે કોન્ટેક્ટ મી ઓન ધેર એન્ડ યુ મે આસ્ક મી યોર ડાઉટ. તમે ત્યાં મને કોન્ટેક્ટ કરી અને તમારો કોઈ પણ ડાઉટ હોય એ પૂછી શકો છો. મિત્રો, તમારા હોમવર્કની વાત કરું તો એઝ રેગ્યુલરલી વી ડીડ, જેવી રીતે આપણે કરતા આવી રહ્યા છે એવી રીતે જ આ સ્લાઇડની નીચેની સ્લાઇડમાં મેં ક્વેશ્ચન આન્સર્સ લખેલા છે. આશા રાખું છું કે દરેક મિત્રો, જેટલા મિત્રો આ વિડીયો જોવે છે, દરેક મિત્રો ખૂબ સારી રીતે પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરી એકવાર લખી એની PDF બનાવી અને મારા નંબર ઉપર વોટ્સઅપ કરી આપશે. સાથે સાથે મિત્રો, જો તમને આ આપણું સેલ્ફ કોન્ફિડન્સ અપાવનારું, પોઝિટિવિટી વાળું, આગળ ધપાવનારું આ ચેપ્ટર લવ યોરસેલ્ફ ખૂબ સારી રીતે સમજાઈ ગયું હોય ધેન પ્લીઝ હિટ ધ લાઇક બટન. લાઇક બટન જરૂર દબાવજો. બહુ વાર બોલી ચૂક્યો છું, ફરી એકવાર બોલું છું, તમારી એક લાઇક બટન દબાવવાથી, તમારી એક કોમેન્ટ કરવાથી પણ અમારો કોન્ફિડન્સ ખૂબ બૂસ્ટ અપ થાય છે અને તમારા માટે ખૂબ સારા સારા વિડીયોઝ બનાવવાની અમને મોટિવેશન મળે છે, ઇન્સ્પિરેશન મળે છે. સો ડોન્ટ ફોરગેટ ટુ હિટ ધ લાઇક બટન. લાઇક બટન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો, જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી then go and subscribe this channel. તો મિત્રો જાઓ, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે નોટિફિકેશન પણ ઓલ પર સેટ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં અમે ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ કોઈ મટીરિયલ પોસ્ટ આઉટ કરીએ તો એમનું નોટિફિકેશન તમને સારી રીતે મળી રહે અને તમે એ વિડીયોઝ ખૂબ સારી રીતે જોઈ શકો. સો ગો એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. સાથે સાથે બેલ આઇકોન ઉપર ક્લિક કરી અને નોટિફિકેશન પણ ઓલ કરી આપજો. અને જો મિત્રો તમને આ ચેપ્ટર ખૂબ સારી રીતે સમજાઈ ગયું હોય, લેટ મી નો ધીસ ઇન અ કોમેન્ટ બોક્સ. તો મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને શ્યોરલી જણાવજો ધેટ સર આઈ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. સર, મને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે એન્ડ આઈ વિલ ફોલો ધેટ ઇન્સ્ટ્રક્શન ફોર માય સેલ્ફ લવ. હમણાં જ આપણે છેલ્લે જોઈને થોડીક ઇન્સ્ટ્રક્શન્સ, થોડાક હેલ્પફુલ પોઈન્ટ્સ આપણને આપ્યા હતા આપણે આપણી જાતને લવ કરવા બાબતના, સેલ્ફ કોન્ફિડન્સ વધારવાના. That I will follow that steps too. Surely comment કરજો and I will be waiting of your comment. હું તમારી કોમેન્ટની વેઇટ કરીશ. દરેક મિત્રોની કોમેન્ટનો રિપ્લાય પણ ચોક્કસ કરીશ. Here it's end of your chapter. અહીંયા તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. Till then, bye bye. Be safe, be healthy. Thank you everyone. Thank you so much. Thank you.